શ્રી મેલડીમાંની વાર્તા। ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રામજીભાઈ નામનો એક ગરીબ પરંતુ અતિ શ્રદ્ધાળુ ખેડૂત રહેતો હતો। તેની પાસે થોડુંક ખેતર, એક જૂનું ઘર અને દિલમાં અપાર ભક્તિ હતી। રામજીભાઈ રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને મેલડીમાંનું નામ લેતા અને કામે જતા પહેલા દીવો પ્રગટાવતા। રામજીભાઈ માનતા હતા કે મેલડીમાં ઉપર સાચી શ્રદ્ધા હોય તો ક્યારેય નિરાશ થવું પડતું નથી। દુઃખની શરૂઆત। એક વર્ષ એવો આવ્યો કે વરસાદ એકદમ ઓછો થયો, ખેતરમાં પાક સુકાઈ ગયો, ઘરમાં અનાજ ખૂટવા લાગ્યું, બાળકો ભૂખ્યા રહેતા, પત્ની ચિંતામાં રહેતી। ગામના લોકો રામજીભાઈને કહેતા, હવે તો શહેર જવું પડશે, અહીં કંઈ નહીં બચે। પણ રામજીભાઈએ જવાબ આપ્યો, મારી માં મેલડી મને કદી છોડશે નહીં। કઠિન પરીક્ષા। એક દિવસ રાતે અચાનક રામજીભાઈના ઘર પાસે આગ લાગી ગઈ। ઘરના થોડા સામાન બળી ગયા, પત્ની રડી પડ્યા, બાળકો ડરી ગયા, આખું ગામ ભેગું થયું। લોકો બોલ્યા, આ તો બહુ મોટું દુઃખ આવી પડ્યું। એ રાતે રામજીભાઈ એકલા ખેતરમાં ગયા। ત્યાં જમીન પર બેસીને રડતા રડતા માં મેલડીને પુકારી, હે માં, હું તો તારો દીકરો છું, જો આ દુઃખ પણ તારી ઈચ્છા હોય તો હું સહન કરી લઈશ, પણ મારા બાળકોને બચાવ। માતાજીનો સ્વપ્નમાં દર્શન। એ રાતે રામજીભાઈને અદ્ભુત સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં તેજ પ્રકાશ થયો અને લાલ વસ્ત્રોમાં સજેલી મેલડીમાં પ્રગટ થયા। હાથમાં ત્રિશૂલ અને ચહેરા પર કરુણ હાસ્ય। માને કહ્યું, રામજી, ડર નહીં, તારી પરીક્ષા ચાલી રહી હતી, તું સાચો ભક્ત છે। માને કહ્યું, કાલે સવારમાં તારા ખેતરના ઉત્તર ભાગે ખોદકામ કરજે। ચમત્કાર। સવારે રામજીભાઈએ સ્વપ્નની વાત કોઈને કહી નહીં, સીધા ખેતરમાં ગયા અને જ્યાં માને કહ્યું ત્યાં ખોદકામ કર્યું। થોડું ખોદતા જ અચાનક પાણીનો મોટો ઝરો ફૂટ્યો। આજુબાજુના લોકો દોડી આવ્યા, સૌ આશ્ચર્યમાં પડી ગયા। જ્યાં વર્ષોથી સૂકું હતું ત્યાં પાણી। ગામના વૃદ્ધ બોલ્યા, આ તો મેલડી માનનો ચમત્કાર છે। સુખની શરૂઆત। થોડા જ મહિનામાં ખેતર લીલુંછમ થયું, પાક ભરપૂર થયો। રામજીભાઈએ દેવું ચૂકવી દીધું, ઘરમાં આનંદ પાછો આવ્યો। ગામના લોકો હવે તેમને માન આપતા। રામજીભાઈએ કહ્યું, આ બધું મારું નથી, મારી માં મેલડીનું છે। મંદિરની સ્થાપના। રામજીભાઈએ ગામમાં એક નાનું મેલડી માનું મંદિર બનાવ્યું। રોજ દીવો, ધૂપ અને પ્રસાદ થવા લાગ્યા। દૂર દૂરથી ભક્તો આવવા લાગ્યા। જે કોઈ સચ્ચાઈથી પ્રાર્થના કરતો, તેની મુશ્કેલી હળવી થતી। અંતિમ સંદેશ। રામજીભાઈ આખી જિંદગી એ જ શીખ આપતા રહ્યા, સાચી શ્રદ્ધા, સાફ મન અને મેલડીમાં ઉપર વિશ્વાસ એ જ સાચો માર્ગ છે। અને આજે પણ લોકો કહે છે, જય મેલડીમાં, જે બોલાવે તેને મેલડીમાં ક્યારેય ખાલી હાથ પાછું મોકલતી નથી।